વાર્તા અકબર ને બિરબલ ઈચ્છું તે આપું। દિલ્હીના રાજ દરબારમાં સભા જામી હતી। બાદશાહ અકબર સિંહાસને બેઠા હતા। આસપાસ દરબારીઓ બેઠા હતા। સભામાં એક વૃદ્ધ માણસ આવ્યો, સાથે યુવાન પણ હતો। બાદશાહને કુર્નિશ બજાવી અને કહ્યું, અમને ન્યાય આપો। યુવાનનું રૂપ રાજાના કુંવર જેવું હતું, આંખમાં તેજ હતું। બોલો ભાઈ, કઈ વાતનો ન્યાય? આ યુવાન છે, મારા મિત્રનો પુત્ર છે। વૃદ્ધે વાત શરૂ કરી। બાદશાહ સભા સાંભળતા હતા। મારા મિત્રનું મૃત્યુ પામ્યું હતું। તેના પુત્રને મેં ભણાવી ગણાવીને મોટો કર્યો, પોતાના દીકરાની જેમ સાચવ્યો। અકબર બોલ્યો, સરસ, તમે એક સાચા મિત્રની ફરજ બજાવી છે। વૃદ્ધે આગળ કહ્યું, મિત્રને મળતા સમયે 10,000 સોના મહોરો આપી છે અને લેખ કર્યો છે કે તેનો પુત્ર મોટો થાય, 20 વર્ષનો થાય ત્યારે આ સોના મહોરમાંથી તેમાંથી ઈચ્છું તે આ યુવાનને આપું। તમે કેટલી સોના મહોર આપી? બાદશાહ બોલ્યા, હું તેને 1,000 સોના મહોર આપું છું। આ યુવાન લેવાની ના પાડે છે અને તો બધી જ સોના મહોર લેવી છે, તેથી મને અહીં લઈ આવ્યો છે। વૃદ્ધે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। ભાઈ, તારે કંઈ કહેવું છે? આ યુવાને કહ્યું, મારે તો ન્યાય જોઈએ છે। આટલું બોલીને તે યુવાન ચૂપ થઈ ગયો। વાત વિચારવા જેવી હતી। દરબારીઓ માથું ખંજોળવા લાગ્યા, અમલદારો પગથી જમીન ખોતરવા લાગ્યા। બાદશાહ પણ વિચારમાં પડી ગયા। તે બોલ્યા, લેખમાં સ્પષ્ટ વૃદ્ધે ઈચ્છે તે આ યુવાનને આપે તો ભાઈ 1,000 સોના મહોર લઈ લે। યુવાનને કંઈ ન બોલ્યો। બિરબલ બુદ્ધિનો ભંડાર છે। બિરબલથી અન્યાય સહન ન થયો। તેણે યુવાન તરફ જોયું। યુવાન સાચો હતો, તે ન્યાય લેવા આવ્યો હતો। બિરબલે સભામાં ઊભો થયો અને બોલ્યો, મને રજા આપો તો મારે આ બાબતમાં કંઈક કહેવું છે। બોલ, તારો શું અભિપ્રાય છે? બિરબલે વૃદ્ધને કહ્યું, 10,000 સોના મહોરમાં 2 ઢગલા કરો, એક 9,000નો અને એક બીજો 1,000નો। વૃદ્ધે સોના મહોરના 2 ઢગલા કર્યા। બિરબલે વૃદ્ધને પૂછ્યું, આમાંથી તમે કયો ભાગ ઈચ્છો છો? વૃદ્ધે 9,000 સોના મહોર પર હાથ મૂક્યો। બિરબલ ખુશ થયા અને બોલ્યા, નામદાર, આ 9,000 સોના મહોર યુવાનને આપો। બાદશાહ બોલ્યા, કેમ? બિરબલે સ્પષ્ટ કહ્યું, લેખ વાંચ્યો છે, જેમાં લખ્યું છે કે આ વૃદ્ધ જે ઈચ્છે તે આ યુવાનને આપે। વૃદ્ધ 9,000 સોના મહોર ઈચ્છે છે, તે સોના મહોર આ યુવાનને આપવી જોઈએ। બિરબલની હોશિયારી અને બુદ્ધિ ચતુરાઈ જોઈને બાદશાહ ખુશ થયા। આ યુવાન ખુશ થયો, बादशाह दुख देतो चालतो थयो। अगर आपको हमारी वीडियो अच्छी लगी तो लाइक शेयर सब्सक्राइब ज़रूर कीजिए।